चलो मित्रों, काले આપણે 5.1 ની આગળના ઉદાહરણો જોઈ ગયા હતા। આજે હવે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરીએ। તો સ્વાધ્યાય 5.1 ની અંદર પહેલો દાખલો છે, સાબિત કરો કે fx = 5x - 3, x = 0, x = -3, x = 5 આગળ સતત છે। એમ તો તમે જુઓ, એક બહુપદીય વિધેય છે। fx = 5x - 3 एक बहुपदीय विधेय है અને આ बहुपदीय વિધેય r પર સતત હોય છે। એટલે કોઈ પણ સંખ્યા આગળ હંમેશા કેવું હોય, સતત। આ ત્રણ આગળ જ સતત છે એવું નહીં, ત્રણ સિવાય ગમે તે સંખ્યાઓ પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ, જીરો ગમે તે બધા આગળ વિધેય કેવો થાય, સતત। હવે આપણે જાણીએ છીએ કે बहुपदीय વિધેય હંમેશા કેવો હોય, સતત। એટલે આ વિધેય સતત થાય જ। પણ હવે ત્રણ સંખ્યાઓ આપી છે, 0 આગળ, -3 આગળ અને 5 આગળ સતત છે એવું સાબિત કરો। હવે 0 આગળ સતત છે એમ કેવી રીતે સાબિત કરીશું? તો 0 આગળનું લક્ષ શોધો અને 0 આગળનું મૂલ્ય શોધો। ચલો, fx = 5x - 3 છે। ચલો, એનું 0 આગળનું મૂલ્ય શોધો। f0 = 5 × 0 એટલે 0 - 3 એટલે -3। 0 આગળનું મૂલ્ય અને પરિણામ 1 કહી દો। હવે 0 આગળનું લક્ષ લિમિટ x → 0 fx, લિમિટ x → 0 fx તરીકે છે 5x - 3, x ની જગ્યાએ 0 મૂકો એટલે 0 - 3 એટલે -3 અને પરિણામ 2 કહી દો। 0 આગળનું લક્ષ -3 છે, 0 આગળનું મૂલ્ય -3 છે। તો 0 આગળનું લક્ષ અને 0 આગળનું મૂલ્ય સરખા છે। પરિણામ 1 અને 2 પરથી લિમિટ x → 0 fx = f0 માટે f એ x = 0 આગળ સતત છે। चलो, -3 આગળ x = -3 આગળ સતત છે કે કેમ એ ચકાસવાનું છે। ચલો, -3 આગળનું મૂલ્ય અને -3 આગળનું લક્ષ મેળવી। fx = 5x - 3, f - 3 = 5 × -3 -3 -15 -3 -18 પરિણામ 1 કહી દો। -3 આગળનું લક્ષ મેળવી। લિમિટ x → -3 fx, લિમિટ x → -3 fx એટલે શું? 5x - 3, x ની જગ્યાએ -3 મૂકીશું, -3 -3 -15 -3 -18 અને પરિણામ 2 કહી દો। પરિણામ 1 અને પરિણામ 2 બંને જો સરખા છે। પરિણામ 1 અને 2 પરથી -3 આગળનું લક્ષ લિમિટ x → -3 fx, -3 આગળનું મૂલ્ય f - 3, -3 આગળનું લક્ષ અને -3 આગળનું મૂલ્ય બંને સરખા મળે છે। માટે f એ x = -3 આગળ સતત છે। ચલો, આ બીજું થઈ ગયું। ત્રીજું, x = 5 આગળ x = 5 આગળ 5 આગળનું મૂલ્ય શોધીએ। fx = 5x - 3, 5 આગળનું મૂલ્ય f5 = 5 × 5 -3 25 - 3 એટલે 22 પરિણામ 1 કહી દો।
5 આગળનું લક્ષ શોધો. લિમિટ x ટેન્ડ્સ ટુ 5fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx તરીકે છે 5x - 3. તો લક્ષ થઈ ગયો x ની જગ્યાએ 5 મૂકી દો. 5 * 5 - 3. 25 - 3 એટલે 22. અને પરિણામ 2 કહ્યું. પરિણામ 1 22 છે. પરિણામ 2 માં પણ 22 છે. આ 22 મૂલ્ય છે અને આ 22 લક્ષ છે. લક્ષના મૂલ્ય બંને સરખા થાય છે. પરિણામ 1 અને 2 પરથી 5 આગળનું લક્ષ અને 5 આગળનું મૂલ્ય સરખા છે. પરિણામ 1 અને 2 પરથી x tends to 5fx is equal to f5 માટે f એ x is equal to 5 આગળ સતત છે. ત્રણેય ઘટકો આગળ આપણે સતત સાબિત કરી દીધું. હવે ધારો કે એક માર્કમાં પૂછાય તો શું આટલું લાંબુ લખાણ તો લખો? 2 કે 3 માર્કમાં હોય તો બરાબર છે. 1 માર્કનું તો મોંઘું પડે. 1 માર્કમાં દાખલો પૂછાય 1 માર્કમાં પૂછાય તો પછી તમારે સોલ્વ લખી ટૂંકનો. અને બીજી રીત છે ટૂંકી રીત. કઈ રીતે? fx = 5x - 3 એ બહુપદીય વિધેય છે જે r પર સતત છે. આ બહુપદીય વિધેય છે ને r પર સતત છે. r પર એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. માટે fx = 5x - 3 એ x = 0 x = -3 અને x = 5 આગળ સતત છે. બસ આ પૂરું થઈ ગયું. કોઈ ખોટું નથી. બહુપદીય વિધેય છે. બહુપદીય વિધેય r પર સતત હોય છે. પછી r ની અંદર આપણે ગમે તે સંખ્યા આગળ સતત લખી શકાય. 1 માર્કમાં પૂછાય અને 2 કે 3 માર્કમાં લખો તો વાંધો નહીં. આમાં કોઈ ગાણિતિક નિયમો કોઈ ખોટા નથી. તો સાચું જ છે. r પર સતત છે. તો r માટેની કોઈ પણ સંખ્યા આગળ સતત થાય છે. ચાલે અજવાળાની રીત વધે છે. ચલો એ રીતે બીજું તમને આવડશે. ત્રીજામાં જોઈએ. ચાલો ત્રીજામાં પહેલું છે fx = x - 5 નું સાતત્ય ચકાસો. કોઈ ઘટક નથી કીધું કે આ ઘટક આગળ x = 0 આગળનું x = 5 આગળનું સાતત્ય ચકાસો એવું કંઈ નથી કીધું. ખાલી સાતત્ય ચકાસો એટલું જ કીધું છે. તો આ પણ બહુપદીય વિધેય જ છે. શું એક બહુપદીય વિધેય કે x = x + b ટાઈપનું છે. અને બહુપદીય વિધેય શું હોય? r ઉપર સતત હોય. એટલે r ઉપર સતત બધી સંખ્યાઓ આગળ સતત જ છે. સાબિત કરવું હોય તો આ રીતે સાબિત થઈ શકે. fx = x - 5 તો c આગળનું આપણે એનું મૂલ્ય શોધીએ. c = c - 5 અને c એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. આ c આગળનું મૂલ્ય શોધ્યું. c આગળનું લક્ષ શોધ્યું. limit x tends to c fx. limit x tends to c fx એટલે x - 5. ચલો લિમિટ લઈ લો. x ની જગ્યાએ c મૂકી દો. c - 5. ચલો c આગળનું મૂલ્ય c - 5. c આગળનું લક્ષ c - 5. પરિણામ 1 અને 2 બંને સરખા છે.
લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇઝ ઇક્વલ ટુ fc c આગળનું લક્ષ અને c આગળનું મૂલ્ય બંને સરખા છે માટે f એ x ઇઝ ઇક્વલ ટુ c આગળ સતત છે જો c શું છે c એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તો આમ f c આગળ સતત છે c એટલે r ની અંદર આવેલી કોઈ પણ સંખ્યા તો આમ f r પર સતત છે તો આમ f એ r પર સતત છે c આગળ સતત સાબિત કરી નાખો c એટલે એક વાસ્તવિક સંખ્યા કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એટલે r પર સતત છે અને ટૂંકો લખવું કઈ રીતે લખાય હવે ટૂંકમાં લખવું અસતત છે એવું ટૂંકમાં લખવું તો આવી રીતે fx x - 5 એ બહુપદીય વિધેય છે જે r પર સતત બહુપદીય વિધેય શું હોય r પર સતત છે જે r પર સતત એ બહુપદીય વિધેય છે અને બહુપદીય વિધેય r પર સતત હોય છે બે નિયમ આ બહુપદીય વિધેય છે બહુપદીય વિધેય r પર સતત હોય છે તો આમ fx x - 5 એ r પર સતત છે સાઈન પણ લખી શકીએ આ બધું ન લખવું c આગળનું મૂલ્ય અને c આગળનું લક્ષ સરખા થાય એટલે સતત છે એમ કહેવાય c આગળ સતત છે એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે માટે r પર સતત છે એમ કહેવાય તો પણ આ રીતે fx x - 5 શું છે બહુપદીય વિધેય છે અને બહુપદીય વિધેય r પર સતત હોય છે માટે fx x - 5 શું કહેવાય r પર સતત આ રીતે લખવું છે चलो भी fx is equal to 1 upon x minus 5 of x not equal to 5 નું સાતત્ય ચકાસો આમાં બે માંથી ગમે તે રીતે કરો ચાલે પહેલા આ રીતે કરીએ પછી આમાં પણ કોઈ સંખ્યા નથી આપી આ સંખ્યા આગળ સતત ચકાસો તો આપણે c આગળ સતત ચકાસીએ fx is equal to 1 upon x minus 5 तो fc is equal to 1 upon c minus 5 અને c આગળનું મૂલ્ય મળ્યું હવે c આગળનું લક્ષ શોધીએ x tends to c fx x tends to c fx એટલે શું 1 upon x minus 5 x ની જગ્યાએ c મૂકી દો 1 upon c minus 5 અને બે એક અને બે બંને સરખા છે પરિણામ 1 અને 2 પર limit x tends to c fx is equal to fc c આગળનું લક્ષ અને c આગળનું મૂલ્ય બંને સરખા મળે માટે f એ x is equal to c આગળ સતત जो c શું છે c એક ઉપર વાસ્તવિક સંખ્યા છે સિવાય કે 5 5 ન લેવા કારણ 5 લઈએ તો c ની કિંમત 5 લઈએ તો 5 - 5 0 1 upon 0 આપણે થઈ ગયું એટલે 5 સિવાયની કોઈ પણ કિંમત લઈ શકાય 5 નહીં c not equal to 5 c belongs to r minus 5
તો આમ f એ r - 5 પર સતત છે. આખા r પર નહીં, પણ r માંથી એક ઘટક બાદ કરી દેવાનો અને 5 આગળ બીજા વ્યાખ્યાયિત તો r - 5 પર સતત છે. હવે આ રીતે સાબિત ન કરવું હોય, બીજી રીતે લખવું હોય તો બીજી રીતે કઈ રીતે લખશો? બોલો f(x) = 1/x - 5 x not equal to 5 એ કેવો વિધેય છે? એક વિધેય અંશમાં હોય, બીજું વિધેય છેદમાં હોય, એટલે કયો વિધેય કહેવાય? એ સમય વિધેય છે. અને સમય વિધેય આ વખતે સંખ્યા બાદ કરી દેવાની, જેના આગળ છેદ 0 થતું હોય એવા સંખ્યા બાદ કરી દેવાની. છેદ કોના આગળ 0 થાય? 5 આગળ. સમય વિધેય r માઈનસ આ સંખ્યા બાદ કરી દેવાની, એટલે 5 બાદ કરો, એટલે કે x એવા x બાદ કરી દેવાના કે જેના આગળ છેદ 0 થતું હોય, px/qx આવે. છેદ 0 થતા એવા ઘટકો બાદ કરો, એવા x બાદ કરી દેવાના. આપણે fx = શું લખ્યું? px/qx. qx 0 થતા હોય એવી કિંમતો બાદ કરો. સમય વિધેય r માઈનસ x એટલે qx = 0 પર સતત હોય. તો આમ સમય વિધેય છે, સમય વિધેય આના આગળ સતત હોય છે, તો આપણે લખી દઈએ x = 1/x - 5 r માઈનસ હવે છેદ 0 પર આગળ થાય છે 5 આગળ, 5 બાદ કરો સતત. બસ આ ટૂંકમાં લખવું જ આ રીતે લખી શકાય. ચલો c જે છે બીજાનું c સમયની બહુ બધી વિધેય છે. કઈ રીતે પૂછ્યું? અને હવે પાડો તો x + 5 બી જશે, x - 5 થશે, અને એ સતત થશે. ત્રીજું જોઈએ, એ પણ આ પ્રમાણે જ થશે. તમે અવયવ પાડીને બહુપદી વિધેય છે એ પ્રમાણે સમસ્યા એટલું સતત સાબિત કરો તો ચાલે, અને બહુપદી એ લો તો પણ ચાલે, કઈ વાંધો નહીં. પછી ચોથા નંબરમાં માનાંક વિધેય છે. માનાંક વિધેય x = એ પણ સતત જ થાય. માનાંક વિધેય r પણ સતત છે. ડાયરેક્ટ તમે લખી શકો છો fx = માનાંક x - 5 r પણ સતત છે. ચલો એ તો આવડશે c અને d. ચોથા નંબર રાખવું જોઈએ. આ રીતે તમે સાબિત કરો તો બરાબર, આ રીતે સાબિત કરો તો છે. પહેલી ચાલ બીજી રીતે છે. ચોથો દાખલો, સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx = x⁴n સતત છે. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx = x⁴n સતત છે.
n આગળ સતત છે હું સાબિત કરવાનું છે તો n આગળનું મૂલ્ય શું હોય n આગળનું લખશું બસ જેવી c આગળનું મૂલ્ય c આગળ લખશું દી છે એવી fx is equal to x raised to n તો f n is equal n raised to n એટલે 1 मूल्य शोधी गયું હવે લિમિટ શું હોય x tends to n fx मूल्य x tends to n fx એટલે x raised to n x की जगह n મૂકી દો તો n raised to n परिणाम 1 અને 2 પર છે limit x tends to n fx is equal to fn तो માટે f એ ધન પૂર્ણાંક n માટે સતત છે f x is equal to n આગળ સતત છે તો આમ fx is equal to x raised to n ધન પૂર્ણાંક n આગળ સતત છે સતત છે સાબિત કરવાનું સારી રીતે ટૂંકમાં લખવું હોય તો fx is equal to x raised to n ये बहुपदी विधेय x equal to વધારે ઘાતો बहुपदी विधेय r पर सतत આવે માટે fx is equal to x raised to n ये r पर सतत છે r पर સતત હોય તો પછી r ની અંદર બધી ધન પૂર્ણાંક સંખ્યા હોય તો માટે fx is equal to x raised to n એ ધન પૂર્ણાંક n આગળ સતત છે ટૂંકમાં લખવું થાય चलो 5 fx is equal to x less than equal to 1 5x greater than 1 द्वारा व्याख्यात विधेय f द्वारा व्याख्यात विधेय f x is equal to 0 આગળ સતત છે x is equal to 1 આગળ સતત છે x is equal to 2 આગળ સતત છે 0 1 અને 2 આગળ સાથે ચકાસવાનું છે चलो x is equal to 0 આગળ ચેક કરીએ x is equal to 0 આગળ fx is equal to શું x is equal to 0 એટલે 1 થી નાના કે 1 થી મોટા x ની કિંમત 0 લો તો બે માંથી કયો વિધેય લેવું 0 એટલે 1 થી નાના 1 થી નાની કિંમત લેવાની હોય 0 લીધા x ની કિંમત 1 થી નાની લીધી અને 1 થી નાની કિંમત માટે fx શું x
જો x ની કિંમત 1 થી નાની હોય તો એ વખતે fx બરાબર શું હોય x is equal to 0 આગળ fx is equal to x ચલો 0 આગળનું મૂલ્ય શું 0 અને 1 0 આગળનું લક્ષ શું x tends to 0 fx x tends to 0 fx એટલે x x is equal to 0 મૂકો 0 અને 0 આગળનું મૂલ્ય અને 0 આગળનું લક્ષ સરખા છે પરિણામ 1 અને 2 પડશે x tends to 0 fx is equal to f0 0 આગળનું લક્ષ અને 0 આગળનું મૂલ્ય સરખા છે માટે f એ x is equal to 0 આગળ સરખા છે 0 ની વાત પૂરી થઈ ગઈ 0 આવે હવે 1 આવે x is equal to 1 આવે હવે 1 આગળ બીજે 3 રીતે વ્યાખ્યાયિત છે લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 ઇક્વલ ટુ જો x લેસ ધેન 1 હોય ત્યારે x લખો x લેસ ધેન x equal to 1 હોય ત્યારે પણ x જ છે x equal to 1 લેસ ધેન ને ઇક્વલ ટુ બંને નિકાલ અને ગ્રેટર ધેન માટે 5 છે અને 1 આગળ બીજે 3 રીતે વ્યાખ્યાયિત છે લેસ ધેન 1 નો ડાબી બાજુ લક્ષ ગ્રેટર ધેન 1 નો જમણી બાજુ લક્ષ ઇક્વલ ટુ 1 વધુ મૂલ્ય એટલે પેલું 1 માઈનસ જમણી બાજુ લક્ષ ડાબી બાજુ લક્ષ ના એ અહીંયા શોધવું પડશે ચલો પહેલા તો આપણે લેસ ધેન 1 નો ડાબી બાજુ લક્ષ શોધો x tends to 1 minus fx x tends to 1 minus fx તરીકે શું છે x અને x ની જગ્યાએ 1 મૂકી દો -1 નહીં ખાલી 1 આ માઈનસ ચિહ્ન શું સૂચવે છે x લેસ ધેન 1 છે એ સૂચવે ચલો પછી જમણી બાજુ લક્ષ શોધવું છે x tends to 1 plus fx 1 plus તો મતલબ થાય છે x greater than 1 x greater than 1 હોય ત્યારે fx તરીકે શું છે 5 નું લક્ષ થાય x greater than 1 અને 1 આગળનું મૂલ્ય શોધવું હોય તો x ની જગ્યાએ 1 મૂકી દો તો f1 બરાબર 1 પણ એ ના શોધો તો ચાલે કારણ કે એમ આ બે સરખા થયા પછી ત્રીજું મૂલ્ય શોધવાની કોઈ જરૂર ડાયરેક્ટ પરિણામ એક ને બે નામ આપ્યું હોય તો બરાબર નામ ના આપ્યું ડાયરેક્ટ સ્પષ્ટ છે કે લિમિટ x tends to 1 minus fx not equal to limit x tends to 1 plus fx આ બંને સરખા નથી માટે f એ x is equal to 1 આગળ સતત થશે ચલો 1 આગળ આ રીતે ચકાસ્યું કેમ આ રીતે આમાં આ રીતે ચકાસ્યું લક્ષણ મૂલ્ય જો આમાં ડાબી બાજુ જમણી બાજુ લીધું કેમ આવું કારણ કે અહીં લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 ઇક્વલ ટુ 0 હતું ખાલી 0 આગળ એટલે 0 એટલે લેસ ધેન 1 જ કહેવાય એક જ રીતે આવતો જ્યારે 1 માટે તો શું આવતું હતું લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 ઇક્વલ ટુ 1 ત્રણ આવતું હવે 2 માટે જોઈએ તો x is equal to 2 આગળ કયો વિધેય આવશે f x is equal to less than 2 greater than 2 equal to 2 આ વિધેય છે x is equal to 2 લઈએ તો આ વિધેય લેવો કે આ વિધેય x ની કિંમત 2 2 એટલે 1 થી મોટી કેવું અને x ની કિંમત જો 1 થી મોટી લેવાની હોય તો બોલો f x તરીકે શું આવે કેમ ખબર પડી કારણ કે x ની કિંમત આપણે શું લીધી 1 થી 2 લીધા 2 એટલે 1 થી મોટો અને 1 થી મોટી કિંમત માટે fx 5 ચલો 2 આગળનું મૂલ્ય શોધો fx બરાબર 5 તો f2 બરાબર x ની જગ્યાએ 2 મૂકો તો શું આવે
2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, કોઈ પણ મૂકો, આ અચળ વિધેય થયો. કયો વિધેય થયો? એટલે x ની ગમે તે કિંમત મૂકો, આ બદલાશે. ચલો આને એક તું આગળનું મૂલ્ય શોધો, તું આગળનું લક્ષ શોધો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2fx, લિમિટ x ટેન્ડ્સ ટુ 2fx એટલે કે 5, 5 નો લક્ષ છે 5 અને 2. જો તું આગળનું મૂલ્ય 5 છે, તું આગળનું લક્ષ 5 છે, બંને કેવા છે? સરખા. પરિણામ એક અને 2 પર x tends to 2fx is equal to f2, બંને સરખા છે. માટે f એ x is equal to 2 આવે છે, સતત છે. આમાં આની એક નાની બી ની એક અને બી પરથી એવું લખ્યું હતું, ચાલે ડાયરેક્ટ લખ્યું ચાલે. ખબર પડી કઈ રીતે? 0 આગળ સતત છે, 2 આગળ સતત છે, પણ 1 આગળ સતત નથી. ચલો આ 5 હોય, એના પછી છઠ્ઠું. fx is equal to 2x plus 3, x less than equal to 2, 2x minus 3, x greater than 2. જે બિંદુએ અસતત હોય તે બિંદુ શોધો. f અસતત હોય તેવા બિંદુઓ શોધો. તેવા બિંદુઓ તો કઈ સંખ્યા આગળ અસતત થાય છે એ આપણે નક્કી કરવાનું છે. હવે જો x ની કિંમત 2 થી નાની લઈએ, x less than 2, તો fx બરાબર શું આવે? 2x 3. આ બહુપદી વિધેય. બહુપદી વિધેય કેવો? સતત. એટલે x less than 2 માટે વિધેય સતત થશે. x ની કિંમત 2 થી મોટી લઈએ, x greater than 2 લઈએ, તો એના માટે પણ આ વિધેય કેવો છે? બહુપદી વિધેય. બહુપદી વિધેય કેવો હોય? સતત. x less than 2 માટે વિધેય સતત મળશે, x greater than 2 માટે વિધેય સતત મળશે. x equal to 2 માટે કેવો મળશે એ ખબર નથી. કેમ? કારણ કે x less than 2 લેશો તો એના આગળ આ બહુપદી વિધેય છે એટલે સતત થાય. x ની કિંમત 2 થી નાની લઈએ, 2 થી મોટી લઈએ, આવી છે. x ની કિંમત 2 થી નાની એટલે આ બાજુ, x ની કિંમત 2 થી મોટી એટલે આ બાજુ, x ની કિંમત 2 ની બરાબર એટલે અહીં. 2 થી નાની કિંમતો લઈએ તો fx બરાબર શું આવે? 2 થી નાની કિંમતો માટે 2x 3. આ કેવો વિધેય છે? બહુપદી વિધેય. માટે આ કેવો થાય? સતત. આ બાજુમાં સતત થશે. x ની કિંમત 2 થી મોટી લઈએ તો fx શું થશે? તો કે 2x 3. આ પણ બહુપદી વિધેય છે. બહુપદી વિધેય કેવો થાય? સતત. પણ x 2 આગળ આ વિધેય કેવો હશે? સતત ક્યાં સતત? તો એ આપણે ચેક કરવું પડે, કારણ કે less than 2, greater than 2, equal to 3 આપેલા છે. 3 આપેલા હોય તો 2 આગળનું ડાબી બાજુ લક્ષ, 2 આગળનું જમણી બાજુ લક્ષ અને 2 આગળનું મૂલ્ય. 3 તો શોધવા. તો 2 આગળ આપણે ચેક કરવાનું લઈએ. ચલો પહેલા 2 આગળનું ડાબી બાજુ લક્ષ શોધો, 2 આગળનું જમણી બાજુ લક્ષ શોધો, 2 આગળનું મૂલ્ય શોધો. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ. 2 માઈનસ નો મતલબ શું થાય? 2 માઈનસ નો મતલબ થાય x લેસ ધેન 2. x ની કિંમત 2 થી
નાની લે. હવે x ની કિંમત 2 થી નાની લેવાની હોય તો fx તરીકે શું 2x પ્લસ ચલો એ 2x પ્લસ પણ x ની કિંમત 2 થી નાની લે. આ તો ખબર છે 2 માઈનસ નો મતલબ માઈનસ 2 કરી દેતા. ચલો હવે લિમિટ લઈ લો એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 મૂકી 2 * 2 + 3 4 + 3 7 અને પરિણામ 1 આ ડાબી બાજુ લખશો. હવે જમણી બાજુ લખશો તો x → 2 + fx 2 પ્લસ નો મતલબ x greater than 2 અને x greater than 2 માટે fx તરીકે શું 2x - 3 અને x greater than 2 ચલો x ની જગ્યાએ 2 મૂકી દો 2 * 2 - 3 4 - 3 2 અને 2 ત્રીજું મૂલ્ય શોધવાની જરૂર ખરી. જો ડાબી બાજુ લક્ષ 7 આવે જમણી બાજુ લક્ષ 1 આવે. હવે મૂલ્ય શોધવાની જરૂર નથી કારણ કે આ બે સરખા હોત તો ત્રીજું આપણે ચેક કરે પણ આ બે સરખા જ નથી તો ત્રીજું ચેક કરવાની કોઈ જરૂર નથી. સ્પષ્ટ છે કે એમ કરીને લખો તોય ચાલે અથવા પરિણામ નહીં કરીને 2 પરથી એમ લખો તોય ચાલે. limit x → 2 - fx is not equal to limit x → 2 + fx. આ બે સરખા નથી માટે f એ x = 2 આગળ સતત નથી. સતત નથી એટલે અસતત છે. તો આમ f અસતત હોય તેવા બિંદુઓ શોધો. તો આમ f અસતત હોય તેવું બિંદુ x = 2 છે. 2 થી નાની સંખ્યાઓ હોય તો સતત 2 થી મોટી સંખ્યાઓ આગળ પણ સતત. કોના આગળ સતત 2 આગળ. ત્યારે બીજા શબ્દોમાં લખવું હોય તો f એ 2 આગળ સતત નથી તો પછી બીજા શબ્દોમાં લખવું હોય તો f એ r - 2 સિવાયની સંખ્યા એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ જે r છે એ r માંથી 2 બાદ કરી દે તો f એ r - 2 આગળ સતત છે. પ્લસ બિંદુ માંગ્યું છે તો x = 2. ચલો એના પછી 7મો દાખલો. હવે જો 7 8 9 10 11 12 13 એ દાખલાઓ જે છે એ અત્યારે આપણે જોઈ ગયા એ ટાઈપના જ દાખલાઓ છે. થોડો ઘણો પ્રયત્ન કરો તો આવડી જાય એવા છે. તો 13 દાખલા સુધી પ્રયત્ન કરજો. જેટલા આવડે એટલા ગણજો. ના આવડતા હોય એવા દાખલા ડિફિકલ્ટીમાં જણાવજો જેથી કરીને કાલે આપણે આગળ વધી શકીએ. હવે જો આજથી આપણે એમ તો ઝૂમ ઉપર ભણાવવાનું ચાલુ કરવાનું હતું પણ કેટલાક મિત્રો હજી પેમ્પલેટ લઈ ગયા નથી. તો જે મિત્રો પેમ્પલેટ નથી લઈ ગયા તેવા મિત્રો હવે તાત્કાલિક પેમ્પલેટ લઈ જાય જેથી કરીને આપણે જેમ બને એમ ઝડપથી ઝૂમ ઉપર ભણાવવાનું ચાલુ કરી શકીએ. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે 5.1માં આગળ વધીશું.